નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક સરદારજીની વાત કરવામાં આવી છે અને એનું નામ શું છે? રાજિંદર સિંઘ. તો ચાલો ને આપણે આ ગીતમાં સાંભળીએ કે એનો સ્વભાવ કેવો હોય છે. આ ગીત કવિ ઉદયન ઠક્કરે લખ્યું છે અને હાક્ષી હિપ્પો એવા બાળ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. એક બાકો સરદાર હતો જી, જેના ફેટે ગિરનાર હતો જી. એક બાકો સરદાર હતો જી, જેના ફેટે ગિરનાર હતો જી. હતું નામ એનું રાજિંદર સિંઘ અને ચહેરો તો ઓલવેઝ સ્માઇલિંગ. હતું નામ એનું રાજિંદર સિંઘ અને ચહેરો તો ઓલવેઝ સ્માઇલિંગ. કેમ પાઘડીને ખોલતો નથી, એના ફેટે ફૂટબોલ તો નથી. શેનો ખિસ્સામાં ભાર હતો જી, દાંતિયાનો દરબાર હતો જી. શેનો ખિસ્સામાં ભાર હતો જી, દાંતિયાનો દરબાર હતો જી. ના, એ સ્ટેન્ડ ગનો તાકતો નથી. ના, એ હાથ બોમ્બ રાખતો નથી. ના, એ સ્ટેન્ડ ગનો તાકતો નથી. ના, એ હાથ બોમ્બ રાખતો નથી. આપે ચેતવણી ગામને ચોકે, પ્લીઝ હોર્ન બજાઈએ, ઓકે. આપે ચેતવણી ગામને ચોકે, પ્લીઝ હોર્ન બજાઈએ, ઓકે. નહીં કોઈને રંજાડતો ફરે, ભોપું ભોપું બજાવતો ફરે. એ તો ટ્રકમાં અસવાર હતો જી, એક બાકો સરદાર હતો જી. એ તો ટ્રકમાં અસવાર હતો જી, એક બાકો સરદાર હતો જી. એ ભલો ને એની લોરી ભલી, જાણે સલીમને અનારકલી. એ ભલો ને એની લોરી ભલી, જાણે સલીમને अनारकली. हम अनारकली भर के चले, अरे बल्ले बल्ले पापे जी बल्ले. એને રસ્તાથી પ્યાર હતો જી, માથે પરવરદિગાર હતો જી. એને રસ્તાથી પ્યાર હતો જી, માથે પરવરદિગાર હતો જી. કભી લુધિયાણા કભી કલકત્તા, આજ ભાખરી તો કાલે ઉત્તપ્પા. કભી લુધિયાણા કભી કલકત્તા, આજ ભાખરી તો કાલે ઉત્તપ્પા. ક્યારેક બારિશ તો ક્યારેક તુફાન, ક્યારેક ઓક્ટ્રોય નાકાથી પરેશાન. છતાં ખડખડ હસનાર હતો જી, એક બાકો સરદાર હતો જી. છતાં ખડખડ હસનાર હતો જી, એક બાકો સરદાર હતો જી. એની લોરીમાં બેસીને આજ હું તો નીકળ્યો છું ફરવાને કાજ. એની લોરીમાં બેસીને આજ હું તો નીકળ્યો છું ફરવાને કાજ. અમે એક જ લોરીના પ્રવાસી, અમે એક જ મુલકના રહેવાસી. મારો એનો સહકાર હતો જી, બેડો બંનેનો પાર હતો જી. મારો યારોનો યાર હતો જી, એક બાકો સરદાર હતો જી. એક બાકો સરદાર હતો જી. અસ્તુ.